એક જમાનો એવો હતો 30 થી 40 50 વર્ષ પહેલા ગામડે ગામડે કોઈ શેઠની તકતીવાળી સ્કૂલ જોવા મળતી. સેવાના ઉદ્દેશ્યથી સ્કૂલ ચલાવે. એવું નહીં કે ફીસ ના હોય, પણ જે બાળક ફી ના ભરી શકે એને કોઈ દબાણ કરવામાં ના આવતું. એટલે ઉદ્દેશ્ય સ્કૂલ ખોલનાર કે કોલેજ ખોલનારનો એવો હતો કે શિક્ષણ મળે અને આપણી ગામના વસાતીઓ કે બાળકો જે કંઈ બી છે શિક્ષિત થાય. ડિમાન્ડ સપ્લાયનો પણ એની અંદર ઘણો બધો ભાગ હતો કે સ્કૂલોની કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ કે એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટની સંખ્યા ઓછી હતી, ભણનાર લોકો પુષ્કળ હતા. એટલે બાળકો માટે ઓછા ઓપ્શન સ્કૂલમાં, અને બાળકો એટલી શ્રદ્ધાથી ભણતા જેટલી શ્રદ્ધાથી એ સ્કૂલ ખોલવામાં આવેલી. ધીમે 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 આ છેલ્લા 30 40 50 વર્ષોમાં સ્કૂલ કોલેજોની સંખ્યા પુષ્કળ વધી છે અને ડિમાન્ડ સપ્લાય કદાચ પેરેલલ અથવા ડિમાન્ડ કરતા સપ્લાય ક્યાંક ક્યાંક તો વધી ગઈ છે. ઘણી બધી સંસ્થાઓ સાથે હું કામ કરું છું અને જ્યારે હું કમ્પેર કરું કે 30 35 વર્ષ પહેલાની સંસ્થાઓ અને હાલની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં જમીન આસમાનનો ફરક છે. તમે અત્યારની સ્કૂલ કે કોલેજીસમાં જુઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી, એમની મેનેજમેન્ટની ફેસિલિટી, એમનું માર્કેટિંગનું બજેટ, સાથે સાથે ફીનું સ્તર, એ બધી રીતે વધ્યું છે, વધારો થયો છે. સ્કૂલ કોલેજીસની ચેલેન્જીસ પણ પુષ્કળ વધી છે. અવારનવાર છાપામાં આવ્યા જ કરે છે કે આ કોલેજોને ઓછા વિદ્યાર્થીઓ મળ્યા, કેટલીક કોલેજો બંધ થઈ ગઈ, કેટલીક સ્કૂલો બંધ થઈ ગઈ. એવું કેમ થતું હશે? શિક્ષણની તો બધાને જરૂર છે અને દરેક મા બાપ એના છોકરાઓને સારામાં સારી શિક્ષા આપવા માંગે છે અને શિક્ષણ સાથે તો આપણે ઇમોશનલી જોડાયેલા છીએ. એટલે કદાચ મારે ભૂખ્યા રહીને છોકરાની સ્કૂલની ફી ભરવી પડે તો હસતા હસતા હું ભરું. દરેક પેરેન્ટ્સ એ જ રીતે વિચારે છે. તો પછી સ્કૂલો અને કોલેજો બંધ કેમ થાય છે? હું કેટલીક સંસ્થાઓ સાથે જે સંકળાયેલો છું અને જે આ દરમિયાન મારા ધ્યાનમાં આવી કેટલીક ચેલેન્જીસ, તો મને એવું લાગે છે કે અપગ્રેડેશન, ટીચર્સ અપગ્રેડેશન એ કોન્સ્ટન્ટ નથી થઈ શક્યું. હવે વિદ્યાર્થી વધારે એક્સપોઝરમાં રહે છે. એટલે નાનું બાળક હોય, સમજો નર્સરીમાં પણ ભણતું વિદ્યાર્થી હોય તો એની પાસે ટીચર્સ કરતાં વધારે નોલેજ છે, કારણ આપણી પાસે જે મોબાઈલ નામનું પ્રાણી છે એ આખી દુનિયાનું નોલેજ આપણી સામે પીરસી દે છે. અને જમતા જમતા મોબાઈલ જોતા હોય બાળક, નવરા બેઠા હોય તો એ મોબાઈલ જોતા હોય. એટલે એક મોબાઈલે એમને એક સ્તરથી ઊંચું એક્સપ્લોરેશન આપી દીધું છે. દુનિયા એમણે જોવા લાગી છે. એ એક દુનિયાનો નોલેજનો મોટો ભાગ એ વિદ્યાર્થી સુધી પહોંચી રહ્યો છે. આઈ એમ ઓલ્ડ સ્કૂલ ગાય. 30 40 વર્ષ પહેલાની હું મારા શાળાના દિવસોની કે કોલેજના દિવસોની વાત કરું તો જો આજની તારીખમાં તમારે સ્કૂલનો ક્લાસ ટીચર જો તમારા રૂમમાં આવે તો તમે શું કરો? તમે એમને પગે લાગો કે તમને એમના હોવાથી કે ના હોવાથી કોઈ ફેર ન પડે? મારી વાત કરું તો મને એમ લાગે કે હું કદાચ ખડક લઈને ઊભો થઈ જવો ને કદાચ એમને પગે લાગી દઉં. તો એક રિસ્પેક્ટ જે એક લગભગ એક જનરેશન પહેલા ટીચર્સની જે રિસ્પેક્ટ હતી, આજના દિવસમાં, આજના વાતાવરણમાં આપણે એટલી રિસ્પેક્ટ જોઈ શકતા નથી. એની પાછળનું કારણ છે કે ટીચર્સ કરતા સ્ટુડન્ટ્સ, એમની એક્સપ્લોરેશન બહુ વધારે છે, એમનું નોલેજ બહુ વધારે છે. સ્ટુડન્ટ ટીચરને સમજાવે કે મેડમ આ રીતે કટ કોપી પેસ્ટ કરો, આવી રીતે કનેક્ટ કરો એટલે તમારું ઇન્ટરેક્ટિવ સ્ક્રીન ચાલુ થઈ જશે. સ્ટુડન્ટને ખબર છે કે આ જે તમે સબ્જેક્ટ ભણાઈ રહ્યા છો એ યુટ્યુબમાં કઈ ચેનલમાં મળે છે. ઘણી બધી એવી ઓર્ગેનાઇઝેશન ને એવી બધી કંપનીઝ છે જે વિદ્યાર્થીઓને ઓનલાઈન
વિડીયોઝ અને પ્રેક્ટિસ સેશન્સના ઘણા બધા પ્લેટફોર્મ્સ અવેલેબલ છે, અને આ બધાનું એક્સપ્લોરેશન સ્ટુડન્ટ પાસે છે. એટલે સ્ટુડન્ટ્સને એમ લાગે છે કે ટીચર્સ મને શું ભણાવશે, મને તો ખબર છે આ ક્યાં મળે છે, મેં આ જોયેલું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ વર્ષમાં એકવાર ફોરેન ટૂર કરીને આવે છે. કોઈ વિદ્યાર્થી હોય એ ક્યાંક ને ક્યાંક વેકેશનમાં જતો હોય, કોઈ દુબઈ ટ્રીપ કરીને આવે, કોઈ યુએસ કેનેડાની ટ્રીપ કરીને આવે, કોઈ સ્વિટ્ઝરલેન્ડ યુરોપની ટ્રીપ કરીને આવ્યા હોય. એટલે એમણે દુનિયા પુષ્કળ જોઈ છે, પણ એમને ભણાવનાર ટીચર કદાચ એમણે માઉન્ટ આબુ અથવા ઉદયપુર અથવા નજીકના કોઈ હિલ સ્ટેશનમાં વેકેશન ગાળ્યા હશે. તો આ બે દ્રષ્ટિ અને અભિગમનો બહુ મોટો ડિફરન્સ અને ફાર ડિસ્ટન્સ ઊભો થાય છે. એટલે હું એમ નથી કહેતો કે ટીચરોએ પણ જવું જ જોઈએ, બહાર ફરવા જવું જોઈએ. મારો કહેવાનું તાત્પર્ય એ છે કે આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સના કારણે વિદ્યાર્થીઓ અને ટીચરની વચ્ચે એ સન્માનનીય સંબંધ બંધાતો નથી અથવા કેળવાતો નથી. એની પાછળના કારણો મને જે લાગે છે મારા મત પ્રમાણે કે હવે લર્નિંગ પેટર્ન આપણે ડિફાઇન કરવાની જરૂર છે. એક જ દંડાથી બધાને આંકવાનો પ્રયત્ન કરીએ અથવા એક જ પદ્ધતિથી લોકોને ભણાવવાનો પ્રયત્ન કરીએ તો દેટ કેન મિસફાયર ઓર બેકફાયર. કદાચ એનું પરિણામ અવળું આવી શકે. હવે તો શિક્ષણમાં પણ ઘણા બધા સર્વે અને રિસર્ચ થયા છે કે ભાઈ બાળકોમાં જે અલગ અલગ એજ ગ્રુપ છે એમાં ભણાવવાની પદ્ધતિ અલગ અલગ છે. કે કોઈ નર્સરી ગ્રુપ હોય તો એનું ચાઇલ્ડ એજ્યુકેશન પેટર્ન અલગ છે, ટીન એજ્યુકેશન પેટર્ન અલગ છે, એડલ્ટ એજ્યુકેશન પેટર્ન અલગ છે. કે કોઈ વિદ્યાર્થી સમજો 5 વર્ષથી 10 વર્ષની વયનો હોય તો એને કેવી રીતે ભણાવવું જોઈએ. કોઈ વિદ્યાર્થી 10 વર્ષથી માંડીને 15 વર્ષની ઉંમરમાં હોય તો એને કેવી રીતે ભણાવવું જોઈએ. તો એને ટીન એજમાં ટીનને લગતી એજ્યુકેશન પેટર્નથી ભણાવવું જોઈએ. અને જો 14-15 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ હોય તો એના માટે એડલ્ટ લર્નિંગ પેટર્ન અપનાવવી જોઈએ. હવે આ બધી પેટર્નો વિશે કેટલા શિક્ષકો કે કેટલાક સ્કૂલ પ્રયત્ન કરી રહ્યા છે. હશે ઘણા બધા શિક્ષકો. આપણને એવા વિડીયોઝ જોવા મળે છે જ્યાં શિક્ષકો અને સ્ટુડન્ટ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ જાય છે. અને ક્યાંક એવા પણ વિડીયો જોવા મળે છે કે શિક્ષકની બદલી થાય તો વિદ્યાર્થીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. પણ એવા શિક્ષકોની સંખ્યા કેટલી? એટલે જે એડલ્ટ લર્નિંગ કે એજ્યુકેશનમાં અપગ્રેડેશન જોઈએ એ અપગ્રેડેશન નહીં થઈ શકવાના કારણે સ્કૂલ અથવા કોલેજ કોઈ મોટા પ્રોબ્લેમમાં આવી શકે. બીજી ચેલેન્જ છે ટેકનોલોજીકલ એડોપ્શન. કોલેજ અથવા સ્કૂલ્સમાં જે કારણ હવે મોટું રોકાણ થાય તો જ સ્કૂલ કોલેજ ચલાવી શકાય. તો એક મોટું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા પછી નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાની કદાચ તૈયારી ઓછી પડે. પણ મારું એવું માનવું છે કે જ્યારે આપણે મોટું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ત્યારે જ ટેકનોલોજીકલ ઇન્વેસ્ટમેન્ટને પણ ધ્યાનમાં રાખી અને પહેલા જ દિવસથી ટેકનોલોજીને સાથે લઈને ચાલવી જોઈએ. જો ટેકનોલોજી સાથે હોય તો વિદ્યાર્થીઓ સાથેનું અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથેનું એટલે પેરેન્ટ્સ સાથેનું કમ્યુનિકેશન અને કોઓર્ડિનેશન બહુ સ્મૂથ થઈ જાય. અને જે વિદ્યાર્થીઓ ઓલરેડી ટેકનોલોજીથી સંકળાયેલા છે, મોબાઈલ, આઈપેડ કે લેપટોપ, કમ્પ્યુટરની મદદથી, એ વિદ્યાર્થીઓને તમે હવે પેન પાટીથી કે ચોકથી બહુ વધારે ઇમ્પ્રેસ નહીં કરી શકો. એટલે જો ટેકનોલોજીનો સપોર્ટ તમારી પાસે હશે, હવે એવા પ્લેટફોર્મ અવેલેબલ છે જેનાથી તમે ઇમિજિએટ ક્વિઝ આપી શકો, તમે ઇમિજિએટ તમારા સબ્જેક્ટ ઉપરથી વિડીયો ગેમ્સ બનાવી શકો, તમે ઇમિજિએટ વિદ્યાર્થીઓને તમારા જે ભણાવેલો જે લેસન કે જે ચેપ્ટર છે એના ઉપર હાલને હાલ તમે એમને અસાઇનમેન્ટ આપી શકો. તો જ્યારે વિદ્યાર્થી તમને ટેકનોલોજીથી એડોપ્ટ કરતા જોશે ત્યારે તમારી રિસ્પેક્ટ ઓટોમેટિકલી કરશે. કારણ એને હવે એમ લાગશે કે આ મેડમને કે આ સરને મારા કરતાં વધારે આવડે છે અને હવે એમની પાસે કંઈક શીખવા જેવું છે.
તો ટેકનોલોજીકલ સપોર્ટનો એક એ ફાયદો છે કે કન્વિક્શન વિદ્યાર્થીઓનું, પેરેન્ટ્સનું એ મળે છે. બીજું કોઓર્ડિનેશન અને ઇવેન્ટ્સની ક્વોલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્વોલિટી, ટીચર્સની ક્વોલિટી અને તમારા ઓવરઓલ બ્રાન્ડની ક્વોલિટી ઉપર જ્યાં સુધી કામ નહીં કરીએ ત્યાં સુધી આપણે સારી સંખ્યામાં વિદ્યાર્થીઓને આકર્ષિત ન કરી શકીએ. એટલે કોઓર્ડિનેશનની ક્વોલિટીમાં પેરેન્ટ્સને એક ક્ષણની કદાચ તમે માહિતી ન આપો, પણ કોલેજમાં બનતી ઘટના અથવા વિદ્યાર્થીઓ સાથે બનતી કોઈ પણ ઘટનાની માહિતી તરત પેરેન્ટ્સને અપડેટ થાય. આજે પેરેન્ટ્સને ખ્યાલ હોય કે મારો છોકરો સ્કૂલે કે કોલેજે પહોંચ્યો છે કે નથી પહોંચ્યો, પરીક્ષા આપી છે કે નથી આપી છે તો કેટલા માર્ક મેળવ્યા છે, ઓછા મેળવ્યા છે કે વધારે મેળવ્યા છે, અને જો ઓછા મેળવ્યા છે તો એના માટે સંસ્થા શું કામ કરી રહી છે એના માર્ક વધારવા માટે. તો એ કમ્યુનિકેશનનું લેવલ સતત વધારવું હવે કોલેજીસ માટે મોટી ચેલેન્જ છે. તો બ્રાન્ડિંગ છે, ટેકનોલોજી છે, સારા ટીચર્સનું રિક્રુટમેન્ટ છે, ટીચર્સના સ્કિલ ડેવલપમેન્ટ છે અને ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. આ બધી ચેલેન્જીસ ઉપર જો એકસાથે કામ નહીં થાય તો સ્કૂલ કોલેજીસ કોઈ દિવસ પોતાનું સ્ટાન્ડર્ડ મેન્ટેન નહીં કરી શકે. શું તમારા બિઝનેસને લગતા ચેલેન્જીસ અને પ્રોબ્લેમ્સ થી તમે હેરાન છો, પરેશાન છો, ટેન્શનમાં છો, ઊંઘી શકતા નથી, જમી શકતા નથી, તમને એમ કોન્ફિડન્સ ફીલ થતો નથી કે આવતા 2, 5, 15, 20 વર્ષ સુધી હું આ બિઝનેસને આમને આમ હંકારી શકીશ? આવા કોઈ પણ બિઝનેસના પ્રોબ્લેમ્સ કે બિઝનેસના ચેલેન્જીસ ને લગતા નિરાકરણ લાવવા માટે આજે જ અમારા એક્સપર્ટ સાથેની અપોઇન્ટમેન્ટ બુક કરો and let's discuss your business problems and challenges in detail with cup of tea.